विद्यार्थी मित्रों वाहकता विषयनी આપણે વાત કરી ચૂક્યા છીએ। હવે દ્રાવણની વાહકતા નક્કી કઈ રીતે કરી શકાય? તો દ્રાવણની વાહકતા નક્કી કરવા માટે એક તો મુશ્કેલી શું પડે છે એની વાત કરીએ કે કોઈપણ દ્રાવણની વાહકતા નક્કી કરવી હોય તો આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લઈ અને એમાં વિદ્યુત ધ્રુવો ગોઠવી એમાં પ્લસ અને માઇનસ ડીસી કરંટ આપવામાં આવે છે। तो डीसी वोल्टेज आपवामां आवे छे त्यारे एनुं संघटन बदलाय छे। संघटन शुं थाय छे? बदलाई जाय छे। कारण शुं छे कि अहींया एनोड अने कैथोड उपर एक प्रकारनी ऑक्सिडेशन रिडक्शन प्रक्रिया थाय छे अने एने कारणे द्रावणनुं संघटन बदलाय छे એટલે એની પ્રોપરલી વાહકતા આપણે નક્કી કરી શકતા નથી। બીજા નંબરમાં આ જે દ્રાવણ છે એને વિસ્ટન બ્રિજ સાથે જોડવા માટે આપણે કોઈ ધન વાહક દ્વારા જોડી શકતા નથી એટલે બે મુશ્કેલીઓ પડે છે। દ્રાવણની વાહકતા નક્કી કરવા માટે એક તો ડીસી વોલ્ટેજ હોય તો સંઘટન બદલાઈ જાય છે અને વિસ્ટોન બ્રિજ સાથે જોડવા માટે આપણે એને જોડી શકતા નથી। માટે આપણે આ જે મર્યાદા છે દ્રાવણની વાહકતા નક્કી કરવા માટે વાહકતા કોષ એક સ્પેશિયલ ડિઝાઇન કરીને કોષ બનાવવામાં આવેલો છે। એ કોષને આપણે વાહકતા કોષ તરીકે ઓળખવામાં આવે છે। વાહકતા કોષ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ પ્રમાણેની એક ટ્યુબ હોય છે અને ટ્યુબના અંદર જે છે એમાં યોગ્ય વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરવામાં આવેલું હોય છે અને એના અંદર પ્લેટિનાઇઝ વિદ્યુત ધ્રુવો બેસાડેલા હોય છે બંને બાજુએ અને આ વિદ્યુત ધ્રુવોને આ વાહક તાર મારફતે બહારની સાથે જોડાણ કરવા માટે જોડેલા હોય છે। હવે આ વાહકતા કોષ જે છે એ વાહકતા કોષનો અવરોધ કેટલો? આવી સાદી રચના આ પ્રમાણે પણ તમે જોઈ શકો છો। આ પ્લેટિનાઇઝ વિદ્યુત ધ્રુવો છે અને આના વચ્ચે યોગ્ય વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરવામાં આવેલું છે। આ વિદ્યુત વિભાજ્ય જે છે બંને આ વિદ્યુત ધ્રુવો વચ્ચેના અંતરને આપણે એલ કહેવાય છે। બંને વચ્ચેના અંતરને આપણે એલ અને એનું આડછેદનું ક્ષેત્રફળ એને આપણે એ કહીશું। તો આ બંને ઉપરથી વાહકનો અવરોધ આપણે નક્કી કરી શકીએ છીએ। એ વાહકનો અવરોધ આર બરાબર આપણે જાણીએ છીએ લંબાઈ એલના સમપ્રમાણમાં અને અંતર આડછેદના ક્ષેત્રફળ એના વ્યસ્ત પ્રમાણમાં આગળ ભણી ચૂક્યા એટલે આર ઇઝ ઇક્વલ ટુ રો એલ અપોન એ આપણને મળશે। હવે અહીંયા 1 કે ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ વાહકતા કે ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1 અપોન રો થાય એટલે અહીંયા જે છે રો ઉપરની બાજુએ છે તો નીચે આપણે કે આપણે મૂકી શકીએ છીએ। તો આર ઇઝ ઇક્વલ ટુ આપણને સૂત્ર શું મળે છે? એલ અપોન કે ઇન્ટુ એ। હવે આ વાહકતા કોષના અંદર એલ અપોન એ શું છે? તો એલ અપોન એ કોષનો કોષ અચળાંક છે। કોષનો શું છે? કોષ અચળાંક એને જી સ્ટાર વડે દર્શાવવામાં આવે છે। આ કોષનો કોષ અચળાંક છે એ કોષનો કોષ અચળાંક શાના પર આધાર રાખે છે? બંને વિદ્યુત ધ્રુવો વચ્ચેના અંતર અને એમના આડછેદના ક્ષેત્રફળ ઉપર આધારિત હોય છે। એટલે કોષ અચળાંક જી સ્ટાર એ એલ અપોન એ સૂત્ર આપણને મળે છે। હવે આની અંદર એલ અપોન એ ઇઝ ઇક્વલ ટુ જે છે એ અહીંયા આપણે કે ને સૂત્રનો કરતા બનાવીશું। એલ અપોન એ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો એલ અપોન એ ઇઝ ઇક્વલ ટુ કેને આ બાજુ લઈ જાઓ તો આર અને કે બંને શું થશે? ગુણકમાં એટલે એલ અપોન એ ઇઝ ઇક્વલ ટુ આપણે આર ઇન્ટુ કે આવું પણ આપણે લખી શકીએ છીએ। તો આ રીતે વાહકતા કોષ જે છે એ વાહકતા કોષનો કોષ અચળાંક આપણે નક્કી કરી શકીએ છીએ। પરંતુ અહીંયા વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં જે છે એ આપણે સ્પેસિફિક આપણે એનો વાહકતા નક્કી કરી શકતા નથી। એના માટે આપણે યોગ્ય જાણતા હોઈએ એવું જેમ કે અહીંયા કેસીએલનું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરવામાં આવે છે। કેસીએલનું શા માટે? જુદા જુદા તાપમાને જુદી જુદી સાંદ્રતાએ કેસીએલની વાહકતા આપણે જાણીએ છીએ એટલે એના કારણે કેસીએલનું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ આ વાહકતા કોષમાં ભરવામાં આવે છે અને આ પ્રમાણે વાહકતા કોષનો કોષ અચળાંક નક્કી કરવામાં આવે છે। હવે વાહકતા કોષનો કોષ અચળાંક આપણે નક્કી કરી નાખ્યો તો વાહકતા કોષનો કોષ અચળાંકના ઉપયોગથી આપણે દ્રાવણની વાહકતા અને એનો અવરોધ પણ નક્કી કરી શકાય છે। તો આના માટે આપણે શું કરી શકીએ? તો આપણે જે છે એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવણી કરીએ છીએ। R4 R3 બંને જે છે એ અવરોધ છે અને R2 એ વાહકતા કોષ જોડવામાં આવે વાહકતા કોષના બે તાર અહીંયા સીધા જોડવામાં આવે છે।
અને R1 જે છે એ R1 વિસ્ટોન બ્રિજ ઉપર જે છે વિસ્ટોન બ્રિજ ઉપર ચલિત અવરોધ છે અને વચ્ચેના આ બધાને આ પ્રમાણે P સંસૂચક તરીકે જોડાણ કરેલું હોય છે। આ સંસૂચક શું કરે છે? એક હેડફોન હોઈ શકે છે, કતા ઇલેક્ટ્રોનિક ઉપકરણ હોઈ શકે છે, ગેલ્વેનોમીટર પણ આપણે એની અંદર જોડી શકીએ છીએ। હવે આ વિસ્ટોન બ્રિજની મદદથી આ પ્રમાણે રચના કરવામાં આવે છે અને આ વિસ્ટોન બ્રિજના અંદર ઓલ્ટરનેટિવ એસી પ્રવાહ જે છે એ 500 થી લઈને 5000 સાયકલ પ્રતિ સેકન્ડ એસી પ્રવાહ એના અંદર એપ્લાય કરવામાં આવે છે। હવે એપ્લાય કર્યા પછી આ R1 જે ચલિત અવરોધ છે એ ચલિત અવરોધને એ પ્રમાણે સેટ કરવામાં આવે છે કે જેથી કરીને અહીંયા ગેલ્વેનોમીટર જે છે એ કોઈ આવર્તન ન બતાવે, એટલે કે પ્રવાહ આપણને શૂન્ય મળે। અને જ્યારે પ્રવાહ શૂન્ય મળે છે ત્યારે આપણે એનો અવરોધ નક્કી કરીએ છીએ। તો આનું ગુણોત્તર લેવાય છે R2/R4 અને R1/R3 એ રીતે આપણે નક્કી કરી શકીએ છીએ। R2/R4 બરાબર R1/R3 અને આ પ્રમાણે જે છે R2 ને સૂત્રનો કરતા બનાવો તો R1/R4/R3 આપણને મળે છે। અને આ અવરોધ આપણને જે મળ્યો એ અવરોધને આપણે અહીંયા કોષ અચળાંક અને એના નીચે આપણે જે છે એ અહીંયા આરનું મૂલ્ય આપણે મૂકી દઈએ છીએ, જે પ્રમાણે અહીંયાથી મેળવીએ એ પ્રમાણે। તો એના આધારે આપણે એની વાહકતા જે છે દ્રાવણની વાહકતા એ આપણે નક્કી કરી શકીએ છીએ અને અવરોધ તો આ પ્રમાણે આપણે નક્કી કરી શકાય। અને આના માટે K બરાબર સૂત્ર આપણને મળ્યું કોષ અચળાંક અપોન R અને એ એના બરાબર જે છે એ કોષ અચળાંકને તો આપણે શું કહીએ છીએ G સ્ટાર, એટલે G સ્ટાર અપોન R વડે આપણે દર્શાવી શકીએ છીએ। તો આ પ્રમાણે આપણે વાહકતા કોષ અને એના દ્વારા કોષ અચળાંક મેળવી શકાય વાહકતા કોષનો, અને વાહકતા કોષના કોષ અચળાંકના ઉપયોગથી દ્રાવણની વાહકતા અને એની અવરોધ આપણે જાણી શકીએ છીએ। મોલર વાહકતા અને તુલ્ય વાહકતાની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। મોલર વાહકતા અને તુલ્ય વાહકતા શું છે એની પહેલાં ચર્ચા કરી લઈએ। તો મોલર વાહકતાને સમજવા માટે એક બાબત યાદ રાખો કે આપણે આ પ્રમાણે એક પાત્ર છે અને આ પાત્રની અંદર આ બાજુ એક વિદ્યુત ધ્રુવ બેસાડેલો છે અને આ બાજુ પણ એક વિદ્યુત ધ્રુવ બેસાડેલો છે। વિદ્યુત ધ્રુવ છે આ બંનેને આપણે વાહક તાર મારફતે જોડેલા છે। બંને જે વિદ્યુત ધ્રુવ છે બંને વચ્ચેનું અંતર છે એ અંતરને આપણે L કહીએ છીએ અને એના અંદર વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરવામાં આવેલું છે, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ। અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ જો 1 મોલ હોય, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ 1 મોલ હોય ત્યારે એની વાહકતાને આપણે તુલ્ય વાહકતા કહેવામાં આવે છે। હવે પ્રશ્ન એ થાય કે મોલર વાહકતા કહેવાશે તો મોલર વાહકતાની જરૂરિયાત શા માટે ઊભી થઈ? તો એક જ દ્રાવકમાં જુદા જુદા વિદ્યુત વિભાજ્યોને દ્રાવ્ય કરીને એની જ્યારે વાહકતા નક્કી કરવામાં આવે છે ત્યારે એ વાહકતા જે છે એ વાહકતા જુદી જુદી મળે છે અને એનો આધાર આયનનું જે કદ છે, એનો વીજભાર છે, એની સાંદ્રતા છે અને વીજ દબાણ હેઠળ આયનો કઈ રીતે સરળતાથી ઘૂમે છે એ એના આ 4 બાબતો ઉપર વાહકતાનો આધાર છે। એટલે એક જ દ્રાવક હોય એમાં જુદું જુદું વિદ્યુત વિભાજ્ય નાખો, એક જ દ્રાવક પાણી લઈને એના અંદર KCl નાખો કે એના અંદર NH4OH નાખો તો વાહકતા આપણને જુદી જુદી મળે છે। તો એનો આધાર 4 બાબતો ઉપર છે એ આપણે બુકમાં પણ આપેલું છે। એના માટે આપણે વાહકતા નક્કી કરવા માટે મોલર વાહકતાને વ્યાખ્યાયિત કરવામાં આવેલી છે। તો મોલર વાહકતાને આપણે આ રીતે સમજીશું કે બંને વિદ્યુત ધ્રુવો L અંતરે રાખેલા છે અને 1 મોલ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એના અંદર એડ કરેલું છે, ત્યારે જે આપણને વાહકતા મળે એને આપણે મોલર વાહકતા તરીકે ઓળખી શકાય। તો અહીંયા આપણે વ્યાખ્યા આ થશે કે આપેલ સાંદ્રતાએ 2 ધ્રુવો જેમના આડછેદ A હોય અને L એકમ કદની લંબાઈના ધ્રુવો વચ્ચે રાખેલ કદ V, દ્રાવણનું કદ V છે, ફિક્સ નથી, દ્રાવણનું કદ V છે, તે 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવે છે, તેની વાહકતાને આપણે મોલર વાહકતા તરીકે ઓળખવામાં આવે છે। આને સમજવા માટે આ એક્ઝામ્પલ સમજજો। 2 વિદ્યુત ધ્રુવો L અંતરે રાખેલા છે અને એના અંદર 1 મોલ વિદ્યુત વિભાજ્ય ઉમેરેલું છે, ત્યારે આપણને જે અહીંયા દ્રાવણનું જે કદ છે V છે
અને આ ધ્રુવોનું આડછેદનું ક્ષેત્રફળ એ છે, તો એ ત્યારે જે વાહકતા મળે છે એને આપણે મોલર વાહકતા કહેવાય છે. તો મોલર વાહકતાને લેમડા એમ વડે દર્શાવાય છે. લેમડા એમ વડે દર્શાવાય છે એ વિશિષ્ટ વાહકતા કપ્પા કે ભાગ્યા સાંદ્રતા સી પ્રમાણે આપણને સૂત્રને આધારે મળે છે. હવે અહીંયા સી બરાબર શું થાય? તો સી બરાબર તો સાંદ્રતા છે, સાંદ્રતા એટલે n/v. હવે આ સાંદ્રતામાં જો અહીંયા n બરાબર આપણે 1 મોલ લઈએ, કારણ કે અહીંયા 1 મોલ છે, એટલે n બરાબર આપણે 1 મોલ લઈએ અને v તો અહીંયા સાંદ્રતા શું થશે? મોલારિટી થશે. 1 મોલ છે તો મોલારિટી સી બરાબર થશે મોલારિટી, v એમને એમ રહેશે અહીંયા 1 મોલ. તો આ પ્રમાણે આપણને જે છે આપણને અહીંયા મળે છે. હવે આપણે v બરાબર લખીએ. હવે આપણે અહીંયા v બરાબર લખીએ તો v બરાબર શું થશે? 1/m થશે. પરંતુ આ v લીટરમાં છે, v લીટરમાં છે, v લીટરનું આપણે ml કરીએ, v લીટરનું આપણે શું કરીએ? ml. તો ઉપર અહીંયા કેટલા વડે ગુણાશે? 1000, નીચે આવશે m, એટલે v ml = 1000/m. જો આ સમીકરણના અંદર તમે મૂકશો, આ સમીકરણના અંદર તમે મૂકી દેશો તો તમને જવાબ મળશે લેમડા m = k × 1000/m આપણને મળે છે. તો આ પ્રમાણે જે છે એ આપણને આ રિલેશન એક આપણને મળે છે. એટલે v આપણે તમે જુઓ તો 1000/m આપણને અહીંયા મળે છે. બીજી રીતે સમજીએ, આપણી બુકમાં પણ આ પ્રમાણે આપેલું છે કે લેમડા m = k × a/l. હવે આડછેદનું ક્ષેત્રફળ જે છે એ a કેટલું? તો આ ક્ષેત્રફળ જે છે એ એના અહીંયા વોલ્યુમ, એટલે કે અહીંયા a બરાબર આપણે v લઈ લઈએ, a બરાબર v લઈએ અને એકમ લંબાઈ l છે, l = આપણે 1 લઈએ, તો l = 1 મૂકીશું, a = v મૂકીશું, તો લેમડા m = શું મળશે આપણને? કપ્પા k × v. v કદ છે અને એ v કદને આપણે અહીંયા એપ્લાય કરો તો લેમડા m = આપણને શું મળે? k × 1000/m. એટલે કે આપણને મોલર વાહકતા શોધવા માટેનું આ એક સમીકરણ આપણને મળે છે. કપ્પા k × વિશિષ્ટ વાહકતા × 1000/m મોલારિટી. એટલે આ પ્રમાણે અહીંયા મોલારિટી મૂકો, વિશિષ્ટ વાહકતા મૂકો તો આપણને મોલર વાહકતા મળી જાય છે. હવે આ મોલર વાહકતાનો એકમ શું થાય? તો મોલર વાહકતાનો એકમ જાણવા માટે અહીંયા k/c ની આપણે પહેલાં વાત કરીએ. k = લઈએ સિમેન્સ મીટર ઇન્વર્સ, સિમેન્સ મીટર ઇન્વર્સ, અને સાંદ્રતા c બરાબર લઈએ આપણે મોલ પ્રતિ કદ છે, એટલે મોલ 1 મોલ હતા, અહીંયા કદને આપણે મીટરમાં આપણે મીટર ક્યુબ તરીકે લખીએ તો મોલ પ્રતિ મીટર ક્યુબ. તો આ પ્રમાણે અહીંયા એપ્લાય કરશો તો k = થશે સિમેન્સ મીટર ઇન્વર્સ ભાગ્યા મોલ પ્રતિ મીટર ક્યુબ છે, એટલે એ મીટર ક્યુબ ઉપર મીટરનો 3 ઘાત ઉપર જશે. આ બંનેનું રિલેશનમાંથી આપણને મળશે મીટર સ્ક્વેર, એટલે સિમેન્સ મીટર સ્ક્વેર × મોલ ઇન્વર્સ. હવે અહીંયા એ નોંધવું જરૂરી છે કે 1 મોલ મીટર × મીટરની -3 ઘાત = શું થાય? તો 1000 લીટર પ્રતિ m3 ગુણ્યા m, એટલે કે મોલારિટીનું એકમ થશે મોલ પ્રતિ લીટર. આ જે મૂલ્યો છે એને પણ તમે અહીંયા મૂકશો મોલ પ્રતિ મીટર ઘનની જગ્યાએ, સાંદ્રતાની જગ્યાએ, તો તમે અહીંયા મૂકશો તો આ પ્રમાણેનું સૂત્ર આપણને મળશે. એટલે સિમેન્સ મીટર ઇન્વર્સ થશે અહીંયા 1000 લીટર મીટરની -3 ઘાત ગુણ્યા m, એટલે મોલારિટી મોલ પ્રતિ લીટર, અને આની અંદર સાદુરૂપ આપશો તો તમને જે છે એ સાદુરૂપ આપશો એટલે તમને સિમેન્સ મીટરનો સ્ક્વેર × મોલ ઇન્વર્સ આપણને મળશે. હવે અહીંયા k જે છે એ kને આપણે અહીંયા સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સમાં લઈએ અને મોલ જે છે એ મોલ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં લઈએ. તો અહીંયા મોલર વાહકતા જે છે એ મોલર વાહકતાનો એકમ આપણને અહીંયા મળશે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર × મોલ ઇન્વર્સ, જે અહીંયા તમને બતાવેલું છે, તમે સાદરૂપ આપી શકો છો. આ બંને વચ્ચેનું એ આપણે જે છે એ મૂલ્ય આપણે મેળવી સિમેન્સ મીટર સ્ક્વેર × મોલ ઇન્વર્સ, સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર × મોલ ઇન્વર્સ, બંને વચ્ચેનું રિલેશન આ મળે છે. 1 મીટર સ્ક્વેર × મોલ ઇન્વર્સ બરાબર 10⁴ સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ, અને 1 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર × મોલ ઇન્વર્સ બરાબર થશે 10⁻⁴ સિમેન્સ મીટર સ્ક્વેર × મોલ ઇન્વર્સ આપણને મળે છે. તો આ પ્રમાણે મોલર વાહકતા જે છે એ મોલર વાહકતા
એનું સૂત્ર અને એનું એકમ આ પ્રમાણે આપણે સમજી શકીએ છીએ. હવે બીજું એક બાબત આવે છે તુલ્ય વાહકતા. તુલ્ય વાહકતા મોલર વાહકતાની જેમ જ છે. શું ડિફરન્ટ છે એની વાત કરું તો એની અંદર જે છે અમે આ બે વિદ્યુત ધ્રુવો એલ અંતરે તો રાખેલા જ છે. એક મોલ વિદ્યુત વિભાજ્યની જગ્યાએ અહીંયા 1 ગ્રામ તુલ્યભાર જેટલું વિદ્યુત વિભાજ્ય લેવામાં આવે. એટલે 1 ગ્રામ તુલ્યભાર જેટલું વિદ્યુત વિભાજ્ય લેવામાં આવે ત્યારે મળતી વાહકતાને તુલ્ય વાહકતા કહેવાય. એટલે અહીંયા મોલારિટીની જગ્યાએ અહીંયા આપણે શું ઉપયોગ કરીશું? નોર્માલિટીનો ઉપયોગ કરીશું. એટલે અહીંયા જે છે એ C = આપણને મળશે N/V અને N = આપણે જે છે એ ગ્રામ તુલ્યભાર આપણે લઈ શકાય ભાગ્યા અહીંયા V થશે તો અહીંયા શું થશે? નોર્માલિટી. ગ્રામ તુલ્યભારની સંખ્યા તો 1 છે એટલે 1/V બરાબર થશે N. એટલે આ જ રિલેશનનો આપણે ઉપયોગ કરી અને તુલ્ય વાહકતા લેમ્ડા EQ = જે છે એ K × 1000 ભાગ્યા નોર્માલિટી જે છે આ પ્રમાણે આપણે મેળવ્યું છે. અહીંયા mlમાં કન્વર્ટ કરીને એ પ્રમાણે આપણે ત્યાં મેળવી શકીએ છીએ. એ જ પ્રમાણે એનો લેમ્ડા EQ જે છે લેમ્ડા ઇક્વિવેલન્ટ છે તુલ્ય વાહકતા એનો એકમ પણ આ જ પ્રમાણે આપણે મેળવી શકાય. એટલે આ પ્રમાણે આપણે મૂકીશું તો ટપ્પા કેનું સિમેન્સ મીટર ઇન્વર્સ 1000 લીટર મીટરની -3 ગુણ્યા N ગ્રામ તુલ્ય અપોન L આ પ્રમાણે થશે. અહીંયા નોર્માલિટી લેવાશે તો નોર્માલિટી લેશું એટલે ગ્રામ પ્રતિ લીટર આપણને મળશે. ગ્રામ તુલ્ય પ્રતિ લીટર મળશે. તો એના આધારે જે છે એ તુલ્યભારનો એકમ તુલ્ય વાહકતાનો એકમ શું થાય? સિમેન્સ મીટર સ્ક્વેર × ગ્રામ તુલ્ય ઇન્વર્સ મળશે. જે આપણને અહીંયા મોલ ઇન્વર્સ મળે છે મોલારિટી હોય ત્યારે તો અહીંયા નોર્માલિટી હશે ત્યારે ગ્રામ તુલ્ય ઇન્વર્સ આપણને મળે છે. બીજા નંબરમાં અહીંયા જે છે એ પ્રમાણે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરશો તો એ જ રિલેશન આપણને મળશે. તો અહીંયા મોલર વાહકતાને આધારે તુલ્ય વાહકતા તમે સમજી શકો છો. બંને વચ્ચેનો ડિફરન્ટ એટલો છે કે અહીંયા 1 મોલ વિદ્યુત વિભાજ્ય લીધેલું છે એની જગ્યાએ 1 ગ્રામ તુલ્યભાર જેટલું વિદ્યુત વિભાજ્ય લેવામાં આવે છે. ત્યારે મોલારિટી જે છે એ મોલારિટીની જગ્યાએ આપણે નોર્માલિટીનો ઉપયોગ કરીશું ત્યારે મળતી વાહકતા એટલે તુલ્ય વાહકતા થશે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો મોલર વાહકતા અને તુલ્ય વાહકતા તમે સમજી શકો છો. હવે એના પછી મોલર વાહકતા ઉપર જે છે એ આપણે સાંદ્રતાની ઇફેક્ટ શું થાય એની આપણે વાત કરીશું.